નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જવાના છીએ અમારા ફૈબાન ત્યાં બબુડીનો જન્મ થયો એટલે અમારે બબુડીને રમાડવા જવાનું। હું ને જયશ્રી બે જવાના છીએ। તો અમે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ। હું તો થઈ ગયો, બાકી તૈયાર થઈ કે નહીં થઈ મને ખબર નહીં। તો ચાલો આપણે જઈએ અને શું લઈ જવાના, ક્યાં જવાનું એ બધું તમને આગળ વિડીયોમાં ખબર પડશે। તો બને રહેજો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચલો પણ નહીં ધોઈને તૈયાર થઈ જઈ તો આપણે કપડાં બતાવી દે કયા કયા કપડાં જુઓ। અમારે બબુ માટે આ કપડાં લઈ જવાના છે। તો આ કપડાં અને આ બબુની મમ્મી માટે સાડી લઈ જવાની છે। આ થેલીમાં અમારા બબુડાના કપડાં છે, બતાવી દે થોડાક। જો અમારા બબુડાના કપડાં તો નહીં ધોઈને તૈયાર થઈ જઈ। ચાલો તો આપણે જવા દઈએ, ગાડી તો જતી લાગે। ફાઇનલી અમે પહોંચી ગયા। જુઓ અમે પહોંચી ગયા, અમારો બબુડો પીપી કરવા બેઠો છે। તો અમે તો બાઇક લઈને આવ્યા, એટલે બાઇક તો અહીંયા હાલે એવું હતું એટલે અમે બાઇક લઈને આવી પહોંચી ગયા। બાકી ગાડી ખેતરમાં નહોતું આવ્યું એટલે જો આ બધા હાલીને આવે। અમારા સુરતભાઈ આ બધા હાલીને આવે છે। તો હવે આપણે જાશું, અમને કઈ કઈ ખેતી કરી છે। તો પહેલાં તો તમને તુવેર બતાવી દઉં। જો આ તુવેર છે ને, આખા ખેતરમાં તુવેર જ વાવી। આ બાજુ તુવેર, આ બાજુ તુવેર, એટલે આપણે તો તુવેર છે ને પૈસાની લેવાની થતી જ નહીં। જો કેવી ભાગી જઈ છે, જુઓ તુવેર એટલી બધી આવી છે ને ત્યાં જો આ શાહ તો આખો નીચો નમી ગયો છે। તો ચલો હવે આપણા કાકા છે ને, એટલે કાકાના જીરું જોવા જાય કેવું જીરું છે। આપણે પહેલી વાર જ આવ્યા છીએ। તો જો આ તુવેર તો જુઓ યાર, ખાવાનું મન થઈ જાય, વિડીયો બંધ કરવાની ઈચ્છા થઈને। તો ચલો આપણે છે ને હવે તુવેર પછી ખાસું નહીં વેણીને લઈ જાઉં ઘરે। તો ચલો એમનું જીરું જોતા બી ચલો તાણે જીરે જવા દઈએ હાંજો। તો આપણે પહોંચી ગયા કાકા જોડે। જો આપણા કાકા રહ્યા ને જીરામાં નાકાવા રહે। તો જુઓ તમને જો બતાવી દઉં એક વસ્તુ, જો પોંડળાએ ખોદી કરી નાખ્યું છે। એન્ટ્રી પડી ને ત્યાં પોંડળાને ખોદી આપણને જોવા મળ્યું। તો આ બરાબર ધ્યાન નહીં રાખતા લાગતા, જો જીરામાં ઉતારો થાય, જો જીરું ઉતરી જાય દેખાય। તો ચલો આપણે કાકા જોડે જવા દઈએ અને મળીએ। જો અહીંયા લગી પાણી પીવરાયેલું, આ બાજલામાં બાકી છે। જીરું તો જબરું છે, જીરું બતાવી દઉં તમને। આપણે એમને પૂછશું કેટલા પાણીનું જીરું છે। તો ચાલો આપણે મળી લઈએ। તો જો કાકાએ પાણી વારી રહ્યા છે, આપણે એમને પૂછ્યું કે આ કેટલા પાણીનું જીરું છે। તો એમને મને કીધું કે 4 પાણીનું। 4 પાણીનું છે ને, આ ચોથું ચાલુ હોય એટલે 3 પાણીનું જીરું હોય। આ ચોથું દે એટલે જીરું કમ્પ્લીટ થઈ જશે। તો ચાલો આપણે હવે ત્યાં જતા રહીએ, કારણ કે આપણે ત્યાં આવ્યા છીએ એટલે અહીંયા જવાનું, અહીં કણે શું કામ હોય। ચાલો ત્યારે તો આપણે આવી ગયા બોરની મેળી ઉપર, એટલે કે આપણે ઓયડી ઉપર આવી ગયા। ઓયડી ઉપર આવ્યા ને તો જો અહીં ફરતી બાજુ તુવેર વાયેલી છે। અમારા પોપા કાકા હાલીને આવે છે। તો હજુ જમવાનું બન્યું નહીં, જમવાનું બને ને ત્યાં લગી આપણે બોર ઉપર બેહવા આવી ગયા, વિડીયો બનાવવા, રીલ બનાવવા આવી ગયા। તો ચલો હવે જમવાનું બને ને ત્યાં લગી આપણે શૂટિંગ કરી લઈએ। જો નીચે અમારા પોપા કાકા પાણી બંધ કરી આવી ગયા। અમારા ભીખીબેન તુવેર ખાય છે। જુઓ આ જગ્યાએ સીડી છે। તો આવી રીતનું લોકેશન છે। આપણા નીચે બાઇક પડ્યા છે અને સામે દેખાય ને હોટેલ છે, એ હોટેલ છે અને અહીંયા હાઈવે છે। જો હું વ્લોગ બનાવું ને તો ભીખીબેન અમને બોલે છે, કારણ કે હું વ્લોગ બનાવું એમને નહીં પસંદ। જો અહીંયા સાઈડમાં ડીપી છે અને આવી રીતનું આ એક બોરની કુંડી છે। જુઓ કુંડી બતાવી દો, પાણી ભર્યું છે। આ પાણી પીવાના ઉપયોગમાં લેવાનું। તો નીચે જમવાનું બને છે, જમવાનું બને ત્યાં લગી આપણે થોડા ઘણા રીલ બનાવી લઈએ। આપણે તપેલી લઈ અને આવી ગયા તુવેરમાં
તો આ છે તુવેર, બતાવો. તો જો આ તુવેર છે, તો હવે અમારે તુવેર બાફીને ખાવાની છે. તો તપેલીમાં પહેલાં પાકી વેણી લઈ, મીઠું નાખી એને બાફી ચૂલા ઉપર, અને પછી ખાવા માંડવી. તો હજુ જમવાનું બને ત્યાં લગી આ રહ્યું કામ કરી લેવી. તો ચાલો આપણે જે જગ્યાએ પાકી તુવેર હોય ને, જાણ કે આ જગ્યાએ પાકી તુવેર છે ને, એટલે આપણે આ પાકી તુવેર વેણવા માંડવી, બરાબર. તો દેખાવું ને ટકી. તો જો આવી રીતે તુવેર વેણી લેવાની અને ડાયરેક્ટ અમારે તપેલીમાં નાખી અને બાફીને ખાવી. જો આમાં અમારે વેણવાની તુવેર આવી રીતે પાકી હોય ને એ વેણ લેવાની. તો શું ખાવાના ભરેલા દાણા હોય ને એ મજા આવે. શું કેવું તમારું ધરતીબેન? શું કેવું તમારું? સાચું ને? તો ચલો આપણે ફટાફટ પહેલાં જો આટલી વેણી છે, બીજી વેણી લઈ. તો એક હાથે કેમેરો ચાલી રહ્યો ને એટલે ફાવતું નહીં વેણતા. તો ફટાફટ આપણે વેણી લઈએ. હાલો, અમારા બીજા મહેમાન બાકી હતા નહીં, આયા વગર અમારે ખાવાનું નહોતું. એટલે જો આ બીજા મહેમાન આવી ગયા. હવે ભટકાડશે શું ભટકાડી આમના વગર અમે ભૂખ્યા બેઠા હતા આયા, એટલે હવે અમારે ખાવાનું થઈ જશે. તો ચલો આવી ગયા, હવે આપણે જમ્યા બેસી જઈએ. તો મિત્રો અમે આવ્યા હતા આ બબુડીને રમાડવા. તો અમે જો આ બબુડીને રમાડવી છીએ, આયા તારના રમાડવી જ છીએ. તો તમને વ્લોગમાં કીધું હતું કે આજે આપણે બબુને રમાડવા જવાનું હોય. તો રમાડી લીધી. તો હવે અંદર વ્યવહાર કરવાનો છે. જે બધા બૈરા હોય એ બધા સ્ત્રી લોકો વ્યવહાર કરે, તો એ વ્યવહાર કરી લે અને પછી જમી લઈ, જમીને જવા દઈ આગળ ફરવા. તો ચલો જમવાનું બાકી છે, આના મમ્મી પપ્પા આપણને જમાડે તો જમી લઈએ. ચલો જમવા. આ બાબુને રમાડવા આવ્યા હતા. તો જો આ છે બબુ, આ અમારા બબુડી છે. રમાડવા આવ્યા હતા. અહીંયા વ્યવહારનું કામ ચાલુ છે, બધા વ્યવહાર કરે છે. એટલે ખાઈ પીને થઈ ગયા તૈયાર. તો બધા અમારા ગામના માણસો જે એટલે કે બધા મહેમાન આવ્યા હતા એ બધા તુવેર ભારી અને બધા બખડિયા ઠેલે ને એવું લઈ ચોટી ગયા તુવેર વેણવા. જો તમને બતાવું તો પેલા અમારે હુરત થઈ તુવેર વેણે, હુરત થઈ. આ બાજુ અમારે કાચી, અમારા પીખી કાચી અને અમારા સમજુ કાચી લાગી ગયા તુવેર વેણવા. આ બાજુ ટકી બેન છે, નામ એનું ભારતી પણ અમે ટક્કી તરીકે ઓળખી છીએ. તો જો અમારે કાચી તુવેર વેણે. કાચી આપ ભરેલી તુવેર છે. તો જો આખું ખેતર તુવેરનું હોય, આખું. આ ગાડી લઈને આવ્યા મૂરા બધા, એક બબે ઠેલી ભરે એટલે આખી ગાડી પેક થઈ જશે. તો હજુ બીજા 2-3 જણામાં આગળ વેણે છે.